ડાંગ જિલ્લાના બારખાંદિયા બુરભેડીથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો બિસ્માર બન્યો. ભ્રષ્ટાચારના કારણે રસ્તો થયો ઉબડખાબડ. ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.બી. ચૌધરીના તાબા હેઠળ આવતા માર્ગ મકાન પેટા વિભાગ વઘઈના નાયબ ઇજનેર તરમીશ પટેલ હસ્તક આવતા 7 કિલોમીટરનો બારખાંદિયાથી બુરભેડી જતા ગુજરાતની સરહદ પછી મહારાષ્ટ્ર મુખ્ય માર્ગ જોડાણો છે. જે રસ્તા પર બારખાંદિયા, ખીરમાણી, દગડપાડા, બુરભેડી ગામો આવેલ છે, જેમાં 7 કિમી અંતરના ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી જતા વઘઈ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં તેઓ આંખ આડા કાન કરીને આ બાબતે કોઈ ધ્યાન દેતા નથી. આ માર્ગ અનેક વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી છે. ડાંગ જિલ્લા પંચાયતના ઇજનેર તરમીશ પટેલને આ રસ્તા કાળજીની દેખરેખ રાખી નથી, જેના કારણે ચોમાસા શરૂ થતાની સાથે જ બારખાંદિયાથી બુરભેડીથી મહારાષ્ટ્રને જોડતા રસ્તા ઉપર મસમોટાઓ ખાડા પડી ગયા છે. રસ્તામાંથી ડામર ગાયબ થઈ ગયો છે અને રસ્તા ઉપર છૂટી છવાઈ કપચી છે, જેના પરથી બાઇક, જીપ, ટ્રક તથા 4 વ્હીલર જેવા વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે, જેના કારણે રસ્તા પરથી રોજબરોજ પસાર થતા વાહન ચાલકો રસ્તાની આજુબાજુમાં રહેતા લોકોની માંગ છે કે વહેલી તકે આ રસ્તાના ખાડાઓનું રિપેરિંગ કરવામાં આવે, નહીં તો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય અને મોટો અકસ્માત સર્જાઈ શકે છે. જેના માટે લોકોએ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે.